વાત કરીએ અમદાવાદના પાલડીને જુહાપુરા અને જમાલપુર બનતું અટકાવવાની માંગ સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। અમિત શાહે પત્રમાં કરેલા ઉલ્લેખ અનુસાર કોચરબ આશ્રમની પાછળ હિન્દુ વસ્તીના મકાનો આવેલા છે, જે પૈકી સમયાંતરે અલગ અલગ મકાનો બહુમતી સમાજના લોકોને સોંપી દેવામાં આવી રહ્યા છે, જે મિલકત મળ્યા બાદ મકાન તોડી અને બંગલા તાણી દેવામાં આવ્યા છે। અમિત શાહે તે પણ ઉલ્લેખ કર્યો કે આગામી દિવસોમાં અશાંત ધારાનું પાલન યોગ્ય રીતે ન થયું તો આશ્રમ રોડ પણ જુહાપુરા બનશે। સાથે જ માંગ કરી કે જે વિસ્તારમાં અશાંત ધારાની અમલવારી છે ત્યાં પાલન અને ચકાસણી માટેની જવાબદારી પોલીસ કમિશનર અને મનપા કમિશનરને સોંપવામાં આવે। પાલડીને જુહાપુરા કે જમાલપુર બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। પાલડી વિસ્તારના હિન્દુ મકાનોને લઘુમતી સમાજના લોકો ખરીદી અને રહેવા આવી રહ્યા છે। કેટલાક કિસ્સામાં મારા કલેક્ટરમાં વિરોધ કર્યા પછી પ્રોપર્ટી ટ્રાન્સફર થઈ નથી, છતાં પણ મકાનો 2 મકાનો તોડીને એક નવું મકાન બનાવીને રહેવા આવી ગયા છે। આજુબાજુની બીજી કેટલીય પ્રોપર્ટી ઉપર એમનો ડોળો છે અને આસમ રોડનો કેટલોક ભાગ પણ તેમને લીલો કરી નાખવો છે। આ અંગે આદરણીય મુખ્યમંત્રીશ્રીને પાલડીના કાઉન્સિલરો સાથે મળી રજૂઆત કરી હતી। આદરણીય મુખ્યમંત્રીની સૂચનાથી આદરણીય હર્ષભાઈ સંઘવી અને પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર સાથેની મિટિંગમાં તાકીદે પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા હતા અને આ અંગેની કાર્યવાહી કોર્પોરેશન અને કલેક્ટર કરી રહ્યું છે।